વસ્તડીથી પધારેલા કેતનદાસ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત 10 મિનિટ પોતાનું પ્રવચન આપે. પૂજ્યવાર કેતન બાપુ. બોલી સદગુરુ ભગવાનની જય. સત સનાતન ધર્મની જય. આજ માધવગઢની અંદર 5 વર્ષ પૂરા થયા. એક ધર્મની સ્થાપના, બધી સ્થાપના એ તો થતી જ હોય, પણ આ યુગો યુગ જે ધર્મ પ્રગટ હોય ને એની જે સ્થાપના થાય ને ખૂબ જગ્યાએ થાય. અને એ નેજા નીચે આજ આપણે બધા જ ભેગા થયા છીએ. સંતો મહાપુરુષોના ગુણગાનથી આપણે બધાએ પરિપાન કરી અને કંઈક આપણે વાણીથી પવિત્ર બનવી. કારણ ઘણી જગ્યાએ સત્સંગ તો થતા જ હોય છે, પણ ઘણી જગ્યાએ એવું પણ બનતું હોય છે, ઘણા બધાને બેસતા પણ ન આવડતું હોય. સત્સંગ કરતા હોય પણ સત્સંગની અંદર ઘણા બધાને બેસતા પણ ન આવડતું હોય. પણ જ્યાં સતનો સમાગમ થઈ જાય એ હરિના દર્શનથી અધિક છે. એટલે કે સત સમાગમ હરિ દર્શન છે, બળત બળત જાત હે નીચ સંગ ખલ સમાન. આપણું ધર્મ ઘટત ઘટત જાત હે કે એક ઘડી આધી में પુનિયાદ તુલસી સંગત સાદગી ખોટી કટે અપરાધ. આપણા અનેક કોટી અપરાધ હોય ને એ સંતોના શરણે જવાથી, આ સતનો સમાગમ કરવાથી કપાઈ જાય. એટલા માટે આ ધર્મના કાર્ય સદાયને માટે થાય છે બાપા. નકર આ કાર્ય કરવા માટે સદગુરુ મહારાજની જ્યાં લગી કૃપા ન હોય ત્યાં લગી આ કાર્ય બાપા થતા નથી. અને બધાને આવું કંઈક કરવું છે, પણ જ્યાં લગી ગુરુ મહારાજની કૃપા ન હોય ત્યાં લગી બાપા આ કાર્ય થતા નથી. અને જેને જેને સદગુરુ મહારાજની ઝાંખી કરાવી દીધી એને સંપત્તિ ઝાંખી પડી ગઈ. મેવાડના મહારાણી મીરાને વારંવાર એમ કે ગુસાઈ મહારાજ કે આ મેવાડના મહારાણી મીરાનું ચિત્તોડ ગઢ કહેવાય છે. તો મેવાડના મહારાણીએ સમાચાર મોકલીને એટલું કીધું કે ગુસાઈ મહારાજ જો 9 દિવસ લગી અહીંયા સપ્તાહ કરતા હોય, કારણ કે આપણે પોથી પાના ગમે એટલા ફેરવી તો આ વસ્તુ મળે એમ નથી. એમ ઘણા વર્ષો લગી ગુસાઈ મહારાજ સત્સંગ કરતા. અને તમે વિચાર કરો, એ વારંવાર જ્યાં જોઈએ કથા કરતા. અને કથા કરતા એટલે પડદો આડો રાખે, પડદો આડો રાખીને કથા કરે. કારણ કે હું સ્ત્રીનું મોઢું જોતો નથી, સ્ત્રીનું કે હું મોઢું નથી જોતો, કથા કરે. એમ કરતા કરતા મેવાડના મહારાણી મીરાને આ ખબર પડી. કારણ કે કાશી બનારસ માંડુર ગામની અંદર માનદાસ બાપુ કર્માદેવીની કુખે જન્મેલા. 1433 પૂનમ રવિવારના દિવસે સંત રોહિદાસ જેવા મહાપુરુષોના શરણે આપણા, તમે વિચાર કરો, એમના શરણે મેવાડના મહારાણી મીરા ગયા હતા. અને મીરાબાઈને ખબર પડી ગુસાઈ મહારાજ આયા છે, મારે દર્શન કરવા જવું છે. આવા સંત આયા હોય તો આપણે દર્શન કરીએ, સંતના સમાગમ કરીએ. એટલે સંતે એટલું કીધું ગુસાઈ મહારાજે કે મેવાડના મહારાણી મીરાને એટલું કહેજો કે હું સ્ત્રીનું મોઢું જોતો નથી, મારા દર્શન કરવા માટે ન આવે. મેવાડના મહારાણીએ પાછો સમાચાર મોકલ્યો કે તમે સંત રોહિદાસના હું શિષ્ય છું, અને ગુસાઈ મહારાજને એટલું કહેજો કે મારે દર્શન કરવા આવવું છે, પણ તમે પડદો આડો રાખજો, તમારી હારે કાંઈક મારે સમાગમ કરવો છે. એટલે પડદો આડો રાખ્યો અને વાયક મોકલ્યો. એટલે મેવાડના મહારાણી મીરા દેવી કહેવાય ચિત્તોડગઢની અંદર ગુસાઈ મહારાજના દર્શન કરવા માટે ગયા. અને બરાબર ત્યાં દર્શન કરવા માટે ગયા. અને મેવાડના મહારાણી મીરાએ પડદો આડો રાખી અને પડદાની દ્વારા વાત કરી. પડદો આડા રાખ્યા પછી કે હું એક સંત રોહિદાસની શિષ્ય છું અને સદગુરુ મહારાજના મેં શરણો સેવા છે. અને આજ જો તમે 9 દિવસ લગી કથા કરી એટલે હું તમારા દર્શન કરવા માટે આવી છું, પણ તમે પડદો આડો રાખ્યો છે. આટલી બધી કથાઓ કરવા છતાંય હજી તમને મીરા દેખાય છે ને, મીરામાં એ વાતનું મને દુઃખ છે બાપ. એટલે તરત તમે વિચાર કરીએ, એ મીરાબાઈને જોયા દર્શન કરવા માટે ગોસાઈ મહારાજે પડદો આડો હતો એ આઘો કરી નાખ્યો અને કાયમ માટે સ્ત્રીનું મોઢું જોવાની શરૂઆત કરી દીધી. કારણ કે સંતોના સાયામાં આયા ની તો એને ખબર પડી જાય કે આ જે રમે છે મારામાં ઈ જ આજ તમારામાં રમે છે, તમારામાં રમે છે ને ઈ મારામાં રમે છે. એવા સદગુરુ પરમાત્માના દર્શન કરાવે
તો બાપ આવા સંતો મહાપુરુષો કોઈ હોય એટલે ઈ જ કરાવી શકે. બાકી તો તમે ઘણી જગ્યાએ આપણે જોઈ છે, મોટી મોટી જગ્યાએ આ તે જ્યાં આદર ન હોય, જ્યાં આગમાન ન હોય સંતોના, એટલે કીધું ને કે જે ઘરે હોય સંતોના આગમાન ઈ તો આંગણાય ઉજળા હોય. તમારી યુગો યુગોની કમાણી ભેગી થાય ત્યારે બાપ તમારા આંગણે સાચા સંતો મહાપુરુષોના આગમન થાય. નકે બાબા ઘણા બધા કહેતા હોય કે મારા ઘરે સંતને બોલાવવા છે, સંતોને બોલાવવા છે, એમ ના આવે. અમારે એક જગ્યાએ ભંડારો હતો, એક જગ્યાએ ભંડારો, એ ભંડારાની અંદર પંગત પડેલી અને પંગતની અંદર એક ભાઈ ઊભા થઈ અને પૈસા વાળી પાર્ટી હતી, લુવાણા સમાજ હતા, એટલે બધાને જઈ અને 2 રૂપિયા ઈ વખતમાં આપતા. હો, ઈ વખતમાં આજે 30-35 વર્ષ પહેલાની વાત કરું છું. 35 વર્ષ પહેલા બધાય બાપુને 2 રૂપિયા ચરણોમાં મેલીને એમ કે બાપુ આશીર્વાદ આપો, બાપુ આશીર્વાદ આપો. ઈ 2 રૂપિયામાં આશીર્વાદ લેવા નીકળેલો. હા, 2 રૂપિયામાં આશીર્વાદ તો કેટલાય ખરી આપણને ઘણા બધા આપી દીધા આશીર્વાદ, પણ એમાં બાપુ હોય નહીં કોઈ. હે, એમાં કોઈ અમારે વિચાર કરીએ, લાલદાસ બાપુ જેવા કોઈ મહાપુરુષ બેઠા હતા, એમને ઉભા થઈને એટલું કીધું કે રામ દાદે કે 2 રૂપિયા ને કે આશીર્વાદ દેને નીકળ્યા કે નિકલ જા બહાર કે. એમ 2 રૂપિયામાં સંપત્તિથી કોઈ આશીર્વાદ મળતા નથી. આશીર્વાદ તો સદગુરુ મહારાજની પૂર્ણ કૃપા હોય ની તો બાપા મળે, એમ ન મળે. એટલા માટે ઘણી જગ્યાએ ભાણ સાહેબ રહ્યા એકવાર સત્સંગ કરતા, ઈ વરાય ગામની અંદર સત્સંગ કરતા અને બધાય સત્સંગ સાંભળતા, પણ એક મેપા ભગત હતા ને, ઈ તો સત્સંગને પૈપાન કરતા. ઈ પૈપાન સત્સંગનો કરતા, ઈ બરાબર બધા જ ઊભા થઈને વિયાઈ ગયા, પણ એક મેપો એક જ બેઠેલા. અને મેપાને એટલું કીધું, બેટા ક્યાંથી આવ્યો છો, ક્યાં ગામનો છે? ત્યારે કીધું હું કબેજળા ગામનો છું. ક્યાં પ્રગટ થઈ, વિચાર તો કરો. હે, ભક્તિ ક્યાં પ્રગટ થઈ? ક્યાં કબેજળા ગામ, ક્યાં વરાય. અને વરાયની અંદર બરાબર ભાણ સાહેબે એટલું કીધું કે બેટા અહીંયા આય. તમે વિચાર કરો, અહીંયા પાઠે નતા માંડ્યા, સંતોના તેડામણાએ નતા કર્યા, કાંઈ નતું કર્યું, અને ગુરુ મહારાજની કૃપા થઈ મેપા માથે. અને તમે વિચાર કરો, સદગુરુ મહારાજે ભજન કાંઈક આપ્યું અને એટલું કીધું કે મેપા હવે તો જાની. ત્યારે હું એકવાર તમતાર હું કમેજળા આવીશ કે, અને વાત કરી કે બાપા તો જરૂર આવજો. અને ઈ કબેજળા ગામની અંદર સમય એવો બન્યો, ઈ મેપા ભગતના ઓરડે એક દિવસ ભાણ સાહેબને આવવાનો સમય બન્યો. મેપા ભગત ઘરે નતા અને એટલું કીધું પોતાના પત્નીને કે ભાઈ મેપા ભગત ક્યાં છે? કે મેપા ભગત તો 12 ગામ ગયા છે, કોઈ ઘરે છે નહીં. તમે વિચાર કરો, કારણ એટલે કેવી છે, પતિ પત્નીની હોય જો એક મતા તો એને સદગુરુનું શરણું મળે. કહેવાનો મારો અર્થ, ગમે ત્યારે તમે સદગુરુના શરણે જાઓ, સદગુરુ પાસે ભજન લેવો, અને ભજન સત્સંગનો જો તમને કદાચ લગ્ની લાગી હોય તો 2 પતિ પત્ની ઉપદેશ હારે લેજો, અલગ લેતા નહીં. અલગ લેશો ને તો ઈ માતાજીમાં જાય છે, તમે ગુરુ શરણે જાશો, હાર્યું નહીં, કોઈ દિવસ તમારે ભેગું થશે નહીં. કારણ કે મેપા ભગતના પત્નીએ ઉપદેશ લીધો નતો અને મેપા ભગત ઉપદેશ લીધો હતો, એટલે મેપા ભગતનો ભાવ હતો ને એમના પત્નીના આ ભાવ નતો. એટલે કીધું કે આયા મેપા ભગત ઘરે છે ને, એ આવે ત્યારે આવજો કે. અહીંયાથી નીકળી ગયા અને ભાણ સાહેબ હજી ગામના પાદરમાં જ પહોંચ્યા છે. મેપા ભગત આયા ને એમના પત્નીને એટલું કીધું કે કોઈ ભગત આયા હતા કે હારે ઘોડું હતું ને કૂતરો હતો, ને બધા જાતા હતા કે મારે કે રવિ સાહેબ ને મળવા જવું છે કે વડોદરા. એવું કીધું કે નામ શું હતું? કે એમનું નામ તો ભાણ સાહેબ કીધું. હળી કાઢી અને ગામના પાદરમાં પહોંચ્યા અને એટલું જ કીધું કે ગુરુદેવ હું મેપો આવી ગયો, થોડી વાર વારો. ત્યારે ગુરુદેવે એક જ શબ્દ કીધો, બેટા હવે મારે મોડું થાય છે, હવે મને જવા દે. અને ત્યારે અંદરથી અવાજ નીકળી કેની કે ઘટમાં ફરે ઘડિયાળ, તમે કાંડે બાંધી કાંક ફરો, કહે પુરુષોત્તમ પ્રાણિયા, તમે ઘટ ભીતર જોયા કરો. અંદરથી અવાજ કરીને એટલું કીધું, ગુરુદેવ એક ડગલું જો આગળ પાછળ ભરો નહીં તો તમને ગુરુ દુઆય છે. કે ગુરુની દુઆય દીધી, અહીંયા ઉભા રહી ગયા. જઈને ભેટી પડ્યા કે હલો બાપા અમારા ઘરે હાલો, કે હવે આગળ ન જવાય, પાછળ ન જવાય. બાપ આયા સમાધિ ગાળો. એક ગુરુના નામ ઉપર પોતે જો સમાધિ લઈ લેતા હોય તો મિત્રો આ દાદા વર્ષો થયા નથી, આપણે સત્સંગમાં બેહી અને આપણા રૂવાડા હલે નહીં તો આ શું કામનું બાપા? હે, આના માટે તો કાંઈક છોડી દેવું પડે. અને જેને કાંઈક છોડ્યું છે ને
એના જ આપણે આ બધા ગુણગાન ગાવી છીએ. એટલે કીધું કે સંતો સમાગમમાં જાઓ તો બાપા પૂર્ણ ભાવ રાખવો, પૂર્ણ પ્રેમ રાખવો. આ ભાવથી સદાયને માટે સદગુરુ મહારાજની સેવા કરી એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ ભગવાનની જય. તો કેતન બાપુએ જે વાત કરી ને સાહેબ એ બહુ વિચારવા જેવી છે. કમિજલાની અંદર જાવ એટલે ભાણ સાહેબ મેં તમને વાત કરી એમ ભાણ ફોજ આખી થઈ ગઈ અને ભાણ ફોજની અંદર તો આપણી રવિ ભાણ સંપ્રદાયની ઉત્પત્તિ થઈ. એમાં મેપા ભગત હતા. એ મેપા ભગતે બોલો ખાલી ગુરુ દુઆ આપે અને ભાણ સાહેબ છે એ રોકાઈ ગયા. કમિજલાની અંદર સમાધિ લઈ લીધી સાહેબ. ગુરુ દુઆ એટલે નાની વાત નથી. હવે આ ગુરુ દુઆથી સમાધિ લઈ લેતા હોય અને આપણે આખા ગુરુને ગળી જાય. આ વાત સનાતન સત્ય છે ને. તમે ને હું આપણે બધા આખા ગુરુને ગળી જાય છે. અને ઓલા સંતો એ હતા કે ગુરુના એક શબ્દ ઉપર સાહેબ આ દેહને છોડી દેતા હતા. ઉગાવો નથી થવાનું એક જ કારણ છે કે પેલા ગુરુના શબ્દને માનતા હતા અને આપણે આખા દેહધારીને માનીએ. યાદ રાખજો, ગુરુ છે શક્તિ છે, વ્યક્તિ નથી. અખિલ બ્રહ્માંડનો માલિક છે એટલી ખબર પડવી જોઈએ.